આ મારી બધી બેનપણીઓ નકામી છે. પેલા કે હાડીનો ને ડ્રેસનો ધંધો કર, બહુ હાલશે. આ કર્યો, કાંઈ હાલતો નથી. પાછી કે બીજા કોઈ લેવા નહીં આવે તો અમે આવશું. આ 6 મહિના થયા, હજી કોઈમાંથી ગુડાણ્યું નહીં, ટાટીઓ કોઈનો દેખાણો નહીં. હવે આવા દે બધાની તો વાત છે. હાય ડોગરી. અરે આવ સનાયા આવ. બોલ તને હું બતાવું? હાડી લઈશ કે દુપટ્ટો કે પછી ડ્રેસ બતાવું હું તને? આ મહેમાન છે ને 6 મહિના તાર ઘર પગ મૂકે ને તને ધંધા વિશે ના પૂછવાનું હોય, ને ચા પાણી ને નાસ્તાનું પૂછવાનું હોય પહેલા. આ તમે બધાએ ભેગા થઈને જ મને આમાં ભરવી દીધી છે. એ શું કર્યું? તમે જ કહેતા હતા ને હાડી ને ડ્રેસનો ધંધો કરો, બહુ વાલશે, બહુ કમાણી છે. આ લ્યો કર્યો, 6 મહિનાથી હજી બોણી નથી થઈ મારી. તો હું શું કરું? આ ધંધો તારો છે, તું જાણે, માં મારે શું? વાહ સનાયા વાહ. હવે તો તું એમ જ કે ને આ તારો ધંધો છે, મારો ધંધો નથી. પણ તને ખબર ન હોય તો પેલા ઈ કહી દઉં, તને પકોડી ખાતા કોણે શીખવાડી? તે શીખવાડ્યું ઓ ઢોકળી. તો પછી તારામાં ને મારામાં બસ એટલો જ ફરક છે. પણ તે મને પકોડી ખાતા શું કામ શીખવાડ્યું છે ખબર છે? પકોડીના પૈસા તારે ના દેવા પડે ને એટલા માટે. વાહ સનાયા વાહ. હવે તો તું આપણી દોસ્તી વચ્ચે પૈસા નહીં લાવવા માંડી એમ ને? તું એ બધું મૂક, પહેલા મને ડ્રેસ દેખાડ ને. હા સનાયા, હમણાં તો છે ને બહુ સરસ સરસ ડ્રેસ આવ્યા છે, હું તને બતાવું. છે ને તું લઈ જઈશ ને ખાલી તો તાર હારામે બધાય બહુ ખુશ થઈ જાહે. અલી પણ મારા ક્યાં લગન થયા છે? પણ થાવાના તો હશે ને. તે બધું મૂક ને મને ડ્રેસ દેખાડ ને શું ભાવ છે મને કે પહેલા ચલ. અલી તું ઈ ખરી છે, તારી પાસેથી થોડા લેવાના હોય. ઓછા હે? મજાક કરું છું. 17 વાર કીધું. ભાવ કેટલો છે એ કે પહેલા તું. ખાલી 12000 રૂપિયા છે આનો ભાવ સનાયા. 12000 રૂપિયા એક ડ્રેસના? ઓછા પડે છે, થોડાક વધાર દઉં? 12000 રૂપિયાનો તો ડોબી ફોન આવી જાય ને એમાં તો વાતય થાય. તો આમાંય વાત થાય સનાયા. કઈ રીતે? તાર છે ને આ ડ્રેસ પહેરીને બીજા જોડે વાત કરવાની. તને છે ને કોઈ દિવસ અક્કલ જ નહીં આવે, અક્કલ વગરની ડોબી સાવ. એ તાર મન છે ને ડોબી નહીં કહેવાનું. તારા જેવી ચકડી તો મેં આજ સુધી ક્યાંય જોયા જ નથી. એક ડ્રેસ લેવો છે એમાં 1760 વાર તો વિચાર કરે છે. આમ નીકળી જાય મારી દુકાનમાંથી. તારા જેવી ઘણી બધી દુકાન મળી રહેશે, 17 દુકાન મળે છે. જાઉં છું બાય. આ 17 હું 800 મળે ને તોય ન્યા જા. હું આવી જ જઈને આના જેવા તો ક્યાંથી દોડે આવે છે ને ચીકડા, કઈ ખબર નથી પડતી. અરે વાહ ઢોકળી, બહુ બધી નવી નવી વસ્તુ લાયા લાગો છો તમે તો હવે. હા ભૂરી, અમે છે ને આ બધું તારા માટે મગાવ્યું છે, ખાસ તારા માટે. ઓ વાવ, ઇટ્સ અમેઝિંગ. એક મિનિટ હો ભૂરી. આ શું કરી રહી છે તું? જો ભૂરી, આ છે ને યુ ડિક્શનરી એપ છે. આમાં છે ને ઇંગ્લિશ ને ગુજરાતી ઓટોમેટિક થઈ જાય. જો તને બતાવું. ઇટ્સ અમેઝિંગ. જો આવી ગયું ને, સરસ, બહુ મસ્ત છે યુ ડિક્શનરી એપ. એ બધું જવા દે ને યાર, તું મને બતાવ કે તમે શું નવું લાયા. એ હા ભૂરી, ઈ તો છે ને મને હાવ ભૂલાયો જ ગયું તને બતાવતા. આ જો આ છે ને ડ્રેસ છે અને આ ચોલી. જો ઓલ્લા પણ છે ને બહુ મસ્ત મસ્ત હાડિયું છે. એક કામ કર, તું મને છે ને કોઈ મસ્ત વ્હાઈટ કલરનો ડ્રેસ બતાય હાલ. એ બાપા, કોણ ગુજરી ગયું? અરે પેલા પસાભાઈ છે ને. એ બાપા, એ છોકરો ગુજરી ગયો. હાય બાપા રે, ઈ તો કેવડો નાનો અમથો હતો બિચારો. એ ડોબી કાલિયાની સગાઈ છે એટલે. આ તો એમ કે ને સગાઈ છે એમ. તો પણ તારે વ્હાઈટ ડ્રેસ ને શું કરવો છે? એ બધું તારે નહીં જોવાનું હા, મને બસ પહેરવો જ છે વ્હાઈટ ડ્રેસ. ના કેવું હોય ને ભૂરી તો કાઈ નહીં. અરે અરે, એમાં શું છુપાવવાની વાત આવી વળી? માને ગમે છે એટલે મારે પહેરવો છે બસ. વાહ ભૂરી, હવે તો તું મોટી થઈ ગઈ ને એટલે તું અમારી વાત થોડી માન. અરે ઢોકળીઓ કઈ નથી યાર. પેલા તો છે ને તું મને એક એક વસ્તુ પહેરીને પૂતે, હવે તો છે ને તું મને દૂધ પાકમાં ગણશું. દૂધ પાકમાં દૂધ પાક મેં તને ક્યારે આપ્યો વળી? એમ નહીં ભૂરી, હવે છે ને તું મને દૂધ દહીંમાં ગણશો એમ કહું છું હું તને. દૂધ દહીં મેં ક્યારે આપ્યું તને? એમ નહીં, હું કહું છું કહું તું મને કાચા પાપડ સમજી જાશો એમ. ચૂપ થઈ જા ઢોકળી, કાચો કે પાકો કોઈ પાપડ મેં તને નહીં આપ્યો. એ મારી માં, તું ગુજરાતી થાળી ને હું પંજાબી શાક. હવે હાલતી ને થા નકર ઉપર છે મારો હાથ. તારા જેવી 17 દુકાન મળી જશે મને આનથી સારી સારી. હા 17 હું 1760 મળે ને તોય વઈ જા, હાલતી ની થા જા. પણ ઢોકળી જેવો ધંધો તો કોઈ કરી જ ના હકે. હા શું ઢોકળી સર્વ તો આ લોકો જોડે લમણા લેશો? અરે જાંબુડી, તને હું વાત કરું. એક છે ચીકણી અને બીજી છે અક્કલમઠી. એમાં હું મારે ધંધો કરવો? નવું કઈ આવ્યું છે તો બતાય, માર લગન આવે છે હમણાં. અરે વાહ, તારા લગન છે? અલી બહુ મસ્ત ની હાડીઓ છે, એકદમ મસ્ત છે. તારો અક્કલ કામ ન કરે ને એટલી સરસ સાડીઓ આવી છે. બોલ ના હોય ઢોકળી. સાચું કહું છું જાંબુડી, તું હાડી પહેરને તો તાર વરરાજો છે ને ગાંડો થઈ જાય. ગાંડો, એટલી સરસ સાડીઓ છે. ના બાપા ના, ગાંડો થઈ જાય એવી મારે નથી લેવી. કેમ પણ? ગાંડો થઈ જાય વરરાજમાં રેવું કોની હારે? અલી જાંબુડી, ઈ તો ખાલી કહેવાની હોય, એમ થોડું કોઈ ગાંડું થઈ જાતું હોય છે. તો ભલે બાપા, તારું કાઈ નક્કી ને, તું કેદી કોને ગાંડા કરી દે. હવે તો તું છે ને ઓલી ભૂરી અને સનાયા જેવી થઈ ગઈ છે હો. હે અરે ઢોકળી, આપણી દોસ્ત એટલે કાઈ ન ઘટે. એવું હોય ને જાંબુડી, તો તું છે ને મારી દુકાનમાંથી 2 ડ્રેસ, હાડી અને છે ને ચોલી લઈને બતાય તો હું તને માનું. તો
તું આ જાંબુડીને ચેલેન્જ કરે છે જાંબુડીને જા તમ તાર હંધુય પેક કર દે આલે આ તાર હાડી ચોલી અને ડ્રેસ આલે જા મોજ કર મોજ. જોયું ઢોકળી આપણી દોસ્તીમાં કાંઈ ન ઘટે હા આજ તો મેં જામણી 5000 નો માલ વેચી દીધો. આજ તો મારે બહુ બકરો થઈ ગયા. હાલો હું પૈસા ગણી જો. એ બાપા પૈસા લેવાનું તું ભૂલી ગઈ. હવે તો જાંબુડી હાથમાં નહીં આવે ને મારા બાપા મને ટીપી નાખશે. તારે બંગલા બાગ બગીચા ને પૈસા કેરું ગાડું. ગાઈસ યુ ડિક્શનરી એપ ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં. લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી જ છે અને આ વિડીયોમાં પણ અમે બધા વિડીયોની જેમ થોડી ઘણી ભૂલ કરી છે. એ જોવા માટે ક્લિક કરો અહીંયા. હાય બાય. મારી દુકાન છે હું ક્યાંય નહીં જાઉં.